મેરુજી હા બોલો થોડી ટાંડ વધારે પડતી વધારે પડો ઓકે બેસ તો હોય કન દકા રાખી લે ટાટ થોડી વધારે પડે નહીં કોઈ ઘરમાં ચરબી કાઢતો હોય ને તો પેન્ટ ફાટી શું કરો ચરબી કાઢતો હતી રમવા મજા આવે યાર હું ઘરમાં જેટલો પેન્ટ ફાડ્યા જેટલો પેન્ટ સાયકલ ફાડ્યા કોની આ બધી હા ભાઈ બંધ એક કોબરા ગેંગ ઇધર આવ ત્રણ જણા આયા પેલી કહેવત નહીં तीन तीगड़ा काम बिगड़ा तीन जना आवे એટલે કોમ બિગડે હાથ ચોકલો બિગડે પુષ્પા પટેલે બહાર જતો રે તો ભાવ કરો આ તો યાર અમારી સ્ટાઇલ સ્ટાઇલ ટ્રેન્ડ ચાલુ સ્ટાઇલ પુષ્પાની સ્ટાઇલ છે પુષ્પાની સ્ટાઇલ છે હું અમાર તો કોબરા તમે પુષ્પાના ફ્રેન્ડ છો પણ હું પુષ્પાનો બાપ શું આયતા જો ખાલી આ બાબા આવે હો એના બોલો જીબાર કે સી કહેવાય એવું ના ખવાય કશું એટલે તો આમ મારો પાડી હતા ભજનમાં જતા નહીં ભજનમાં જતા. પેલા વામો નહીં જવાય તંબુરા કુટવાના હતા આમ તો બરોબર હેડ્યા હતા એ તમે ભજનમાં તમે હવે કદી તમે બોલાઈ દીધા એટલે અમાર મોડું થયું હવે નહીં જવું તારા હું અમે વાજ બેસ હા વળી તમે ઓને ઓળખે ઓન ભેમાજી સાચી વાત એટલે તારી ભેમાજી કઈ ના બેઠા તો મન તો લાગ્યું ઓંકો ખાગા વાળા હશે સુરત રહેતા ને રહી રે તારી આજ મારા મંડપ બંધવા આવી એના નહીં પેલા વાહ વાહ એ પત્રિકા ના એમ તો સારું ભજનમાં જોય એટલે બે ત્રણ ભગવાનનું નામ લેવડી જોઈએ ભગવાનમાં પીનો ભગવાનનો નામ લેવડે છે ભગવાનનો તમને ટાટ નહીં પડતી ડોશે શેક્ટર જ નહીં લઈ આલી તો એ લિયા લાટન તમાર ડોસી આ ડોસી ના લિયા લાટન આ નહીં પહેરી ગોડાજી નહીં પહેરી આપણે શટર અમાર ડોશી લઈએ ઓન ડોશીનું ઓન ડોશી આગળ ચાલતું જ નહીં ઓન આપણે પુષ્પાએ ભાઈ પુષ્પા કરી આપણે પુષ્પાએ આ તો ખાલી કેસરી તમાર કોબરા ગેંગની ભિખારી. કાઢી મૂછો બતાવી ઓ મુજો ને મુજો બતાવી એવું એને તો તમે ભઈએ શટર નહીં પહેરી માના ધોકન તો ઠંડે નહીં અમાર ઓન જેવું નહીં પણ તમે એક ડાયલોગ નહીં વાપર્યો જીઓ કે તો ખરા ખાલી આ પીખો હા આ પીખો જો પગ મેકા દેખાડે ભિખારી જ જગ્યાથી જાય વાત જ બદલાઈ ગઈ અમારો ડાયલોગ આપણો પુષ્પા નામ શું કે ફ્લાવર સમજે કે ફાયર એ આ જો ખાલી જબાક કે આખો દાઈ ફ્લાવર જ છો તમે હોય બેવા ના હોય ઘેર ઓમ લસણ સુલતા હોય ફ્લાવર જ છો ખાલી આ જબાક કેસરી એવું ના કરાય જોવા કેસરી વાળું બહુ મલ ખાન શક્યો એના કરતી આ માટી ખો સારું રહે છે શરીર દોડ ચોખ્ખા તાન મોજરી લાઈન શેટર નહીં લાઈ કેતા નવું તાન વળી હાથ કચરા મેં મેન લાયા મને જ કહેતા હતા ના ના યાર મારા ડોશી લઈને અરે બધા શોખ કરો ઘર સુધારો કે ઘર ઓમ બનાવી તો હોય યાર આબરૂ કાઢો અમારા ઘર બંગલા વાળું હોય તે મારું બંગલાનું બનાવી દીધું એવું અભિમાન નહીં ક્યાં આપણો. બનાવ્યું? પણ આ તો આપણે ખાલી એવા થોડી શીખ આપવાની એટલે ઘર હરકું મારું કરાવે તો બનાવી યાર મોટા પાયે આ નહીં અમારું ઘર મારા ભત્રી તો કમાતા ને તાબા મેકઅપ રાવું ના આનું ચાલી વાળી હાલ જ ખાઈને આયા પાણી મંગાવો ખાલી પાણી લેતા ઉભા રહો. અક્કીદાન મોકલો કે યાર આ વાંકા બેઠો હે બધું પાણી ના આવો ફ્રીજમાં ના લાવતા પા નકા અમે બરફ જ્યાં થઈ જવું આ ઠંડીનું તાડું પાણી ના પીએ મોજાથી મેટાજી તમને તો કોઈ ખુશિયાત પર બેઠા લઈ આવતું જ નહીં સાચી વાત ગોડાજી ઉડાડશો ને પછી હું ઉડા ખમી નહીં એકો ઉડાવન તમે અમારા મને તો જીગર હો પડવાનું હા એટલા જ પાણી લેવા જાય પાણી તો લઈને આવી અરે છે થસડી સાચી વાત કેટા નહીં લિયા તો ઈવન ડોશીની યાદ કરો ખૂબ ગોડાબા એ ડોસી વન ઘેર વાંગ દોરાણી ને એટલે પાણી ગોડાજી એટલે તમે શું ધાર્યો મારું ઉપર કોલર નહીં પકડવાનો હોય પછી પુષ્પા પછી ઝૂકતો એક કાપ નહીં મેલે જુબા કેસરી ખાતા નહીં રહો
લે આ તારી આયા લડોણાહી પડ્યા મારા આગેવાન બનાવવાનું તો સપનું હતું પણ એકતા આગેવાન બનવા સપનું નતું મારે થોડો ઊંધા કરીને આગેવાન બનવા સપનું હતું પણ હવે હું જ બની જાય એકતા તો કેશુજી કશું બોલે નહીં એટલે આમ તો ને એટલે કશું બોલે નહીં મારે હું ગોડાવું તો રહી કોડાજી તો ઉડાડતા ઉડાડશી પણ હું ઉડાડું છું એ જોવા ખાલી તમે પેલા તમે પીવો કેશુજી બેશુજી મળ્યા નહીં હજુ વજનમાં ના એક વાર જવાનું ઉતારો કોમ હશે કે ભજન મજા આવશે તમે તો ભગવાનના નામ ના લો પણ એ તો લોહી નહીં યાર આગેવાન વેલા ના જઈએ મોડા હોય રે ભજનમાં જો તમે લડતા હતા બે જણા ઉડા કરી ગોડું છીએ મને લડવાની યાદ કરાય એવું બોલે તારો હું સામની મેલવાની ગોડું હજુ હું ખાઉં હા બેસો ગયો હું ખાઉં હજુ કેશુજી બેશુજી આયા નહીં એટલે ઝઘડાનો તોલ કરાતા મને આવડે એટલે હું આગેવાન બની જાઉં આ બની જો એમ બની જાઉં તમાર ના બનાવીએ ઉમાડા પાડો તમે ખબર ના પડો આ કાકો બનશે આગળ કેશુજી હોય બેહો ગયો તમે તમારે લડાઈ બડાઈ ના પણ તમારે થોડું સમજવું પડે અને મેઠાજી તમે ચવું કહેતા હતા કે આ પુષ્પા તો તોડી નાખું એવું બોલતા હતા ભમા ભમાવ તમે બોલતા ના હું ભમા આ ભમાવ બાપનું મારી નગર નો મારવું આવશે આ ચોક મરી જાય દીધો હા થોડું ભમાવ હા ઓતું નહીં આ તો સમાધાન કરી દીધું એમ યાર કશું બોલતા નહીં એ તો હા તું તું મને શું કહેતો તો બોલો મને ઉભો થવા દે ગોડાજી કાકા માટી પર ઓકે અડો નહીં રામો વેજા હોય કોને ના ઘેર મોકલો ભીખાજી મને જીને કીધું હોય બે હવે તો કે પણ થોડી આઈ તો હા એ તો એવું ના કરે તમારે ગોડાજી રાડ લે આવ્યો હમઈ હું કહું ના લડ્યા વગર ઝઘડો લડ્યા વગર હઈ ઊંધું કરી નાખી લડ્યા વગર ઝઘડો લડ્યા વગર ઝઘડવું પડે ના હું કહું ખબર હા તો તમારો ગોડાજી એવું બધું ના બોલાય પણ તમે ગોડોજી ચવું કહી ગયા તા શું કહેતા આ ચવું ગોડોજી કહી ગયા તા કે આ તો અમારા લીડરમાં આબરૂ ખો આબરૂ વાળો ટોમ્પો વાળી મહી નાખું એવું કહેતા હતા અરે બધા આ તો ઈવાની પાડી દો આ તો ઈ નહીં પાડી દો પણ તમે આવ્યું ભૂલી છો એવું નહીં કરવાનું પાડી દો એવો મોકો મળે ને લડાવું ને જબ્બા લડાવું ખોટી દાદાગીરી કરી એવું તમને કોઈ નહીં બતાવો હું તમે તમારું દી હવે તમે બોલ્યા હતા તમે એવું બોલ્યા હતા ઘરે તમારું દી થોડો મને થાપ મેલી તમારી ખબર નહીં પડે થાપ મેલાયો બાપા જલ્દી શું કરશો બાપરાને થાપ મેલી ગોડાજી રે ગોડાજી ઠો મેલે તો મજા નહીં આવે આ બેજા આ ડોગા તો બેજા તમે રાખશે ના ઉભો રાખો ના પેલા તમે બેજા તમે આગળ ઉભો રહો આગા ઉભારો એ તા લાયા તમારા એતા નહીં લડવાનું સમાધાન મૂસ અને આગળ મૂસું તમે લડતા શીખવાનું જો ખાલી હું તો ઓવર કરું હું હતું લ્યા હું હતું એટલે તું પેલી વખત તું બોલે તો લ્યા મને લ્યા મોટા મેં કે દવા થાજો નહીં નાખું કે દવા થાજો નહીં નાખું એવું કરવાનું વાજી બાજી વધારે વાગી વાજુ આ તો હવારે ની મ્યુઝિક કઈ કીધું તો આ તો ગાવા લઈ જોઈએ મારો હા દો તો લઈ ગયો અબે એવી નહીં આવે આગળ જો દોત પડી ગયો તો આનું હતું લ્યો જો અરે આ બત તો હાથું ન પડી ગયો આ હા
હતા ના જાવું એટલે એટલે બેજો તમે ઓવા બાઉ કેરમ નાખતા વાર નહીં થાય સબ કરતું સબ કરી ના આગળ પેલી એક્ટિંગ કરો તમે શીખવાડી છે એરી કરો તમે કરો કરો શીખવાડી છે એરી કરું હા તું પેલી પે મને કહી ગયો તો બુઢાને કે દોત આતા ની કાઢી એક પંજો મેલે તો પડી ગયો આડો આવડી તારી એવી એક્ટિંગ કરતા તમને આવડી જ ના તાંચી હતી કેજો તમે હું આગેવાનું એટલે હું એક્ટિંગ કરતા શીખવાનું એટલે તું બોલે તો પહેલી વખત બોલે તો હું છું એટલે મોટામાં કે દોર આલુ નાખો લે જપી જા વાજી વધારે વાજી લાલ ચોર દઈ યાર તારી એમ કઈ દેવા હાથ સાફ કરે આગી હો ઉભા ફટકી કરું તું મને પેલી પે હું કહી ગયો હું બોલે દાદાજી ઇમના ધાપો ના મેલો એટલે તું કરી લે બીજી આલી લે મારા કી તમે ઈ હવે મારા આગેવાન પર મેલ દેવા દે કેશુજી હવે આવતા જશે મને એવું લાગે છે તમે લડવા નહીં ધાપી મુઢા લડાવા બને આગેવાન ના બાજુ લડ્યા વગર ચકરો ડાબી મુઢા કોને કીધું કાકા તો ડાબી મુઢા કીધું ઓને દોથા હાજુ લઈ રાખું એ ડુગા તું સાઈડમાં બે તો કે જા પેલા કાકા હું આઈ લે પાછળ બોય નાખ્યા ઓને એ યાદો તું કરો બોય નાખે આઈ નાખ્યા ઓને અરે યાર જબ્બર લડાવી હતી હો તમારે લડવા ભૂત ચડ્યું લડાવવાનું મારા પત્રિકાનો પ્રેમે ભવા તમ નાખ્યો ટાઈમ ચમ કીધું મારા કાકાને તોલા ડાબી મુઢા છે ઈમ ચમ કીધું ડુગા તું બે ના કાકાજી એ ડુગાનો ટાઈમ બોલાવી એ તો કહે જા તમે બે હો દેજો બે દી ચડે રાખી એટલે ભાઈ કોકે તું તો મે યાર હું એ બરોબર એક્ટિંગ કરી હતી અચ્છા એવી એક્ટિંગ એ કરાય તમે થાપાવાના હતા પેલાની યાર હું યાર બોલાવ પડતી આ નહીં કરતા પેલા કેશુજી હવે આવતા જશે ઓ પા અરે પણ મને તો વાતની ખબર હે કેશુજી હું આગેવાન થઈ મને લડાવું લડી લે આજે અલ્યા લાડી નાખો એ ગોળાજી રે એવી મજા મારો ટોટિયો તોડી નાખ્યો વાઘ બકરી લડ્યા વાઘ બકરી મારો હાથ ભાઈ નાખ્યો હવે બેજા દે આગેવાન આ લાગી ટોટિયો ભાઈ નાખ્યો વાઘ બકરી લડ્યા કોણ લાડુ આ તો કોઈ નહીં લડ્યા તો ખાલી મસ્તી આને રતન તળે બધું હું કર્યું તમે આ જોજો બે શબ્દ કહેજો વાઘ બકરી લે બંધ તો કહું લડા બકરી લડ્યા હા આજુ લડું અલ્યા તારી અરે બધું બાફ્યું ભોલાજી તમે તો માગે વાંગો આવી અલ્યા શી ખબર હવે નારો આપણો ઉગ્યો ઉભા જો આગેવાનનું ફોન રાખવું પડે થોડું મીટ લડાઈ મારે છૂટા કરવાના નહીં બેજો લે એ મેઠાજી આ તો તમને ના લેવા આ તો આગેવાનનું મોન રાખી આગેવાન બે
તમે આગેવાન કોને કહેતા હતા? પાણી પર બેજા આ લે તમે ભીખાજીનો અરે ભીખાજી હમણાં કહો તમે તો નહીં આગેવાન બની ગયા યાર. અલ્યા શી ખબર મને તો ખબર જ નહીં મોટેટા હું જુઠ્ઠું બોલો ભીખાજી ભાજો આયા કરાતા ગોડેજી તમાર અમન હા બોલે ને અમને તમે દો ખાતા ની ડાકુ બોલા ગયો અરે ફ્લાઇંગ ઓમ સલાલી કે તમને મહેતાજી કેવું કહેતા હતા કે એક્ટિંગ બતાવતા કે ઓમ લડવાનું ને એવું કહેતા હતા અમને એવું કોને કહેતા? અરે બે જણા લડતા હતા એટલે મારે સમાધાન તો કરાવવું પડે આવી રીતે સમાધાન ના રાખો તો પટાઈ નાખા તો હાથે કરી તમે લડાવો યાર. તમે તો આ તો બે ભાઈઓ મરી ગયા લડી લડીને તમને ખબર પડે. અમાર બે ભાઈઓને હમ તો તમે ગમતા કોબરા ગેંગ અમે લડેલા જ છીએ બે ભાઈઓ મરીને તો ખબર નહીં કોબરા ગેંગ હોય જેવી તેવી યાર. કોબરા ગેંગ અમે માં બે ભાઈઓ લડી લડી મરી ગયો લડા તો તમે પેલા કહેજો. અરે અમે નહીં લડાયા યા તો ઈવન જાતે જ ભીખાજી જુઠ્ઠું અમાજી તમે જ કહેજો આ જે લડાતા એના પેલા બે વાળા કહીએ હું ધૂળ દઈએ એક દાડા લેટ પડ્યા વળીને તો આ પાંચ છ દાડા ફરવાનું થતો તમે આખું ગમ બગાડ્યો લે લડાઈ ગયો. દૂર થઈને બેહવું હોય તો એ દૂર થઈને બેહો બે હારું તમારે બેહો ઓ કશું દેવું કાલ હવાઈ દાંડા દીધે 2000 રૂપિયા લડાવવાનો આગળ લડવાનો. ખાનો 2000 દંડ હોય કશું ગોદા ગોદા દંડ રાખેલો જ છે 2000 ગોડાથી રાખેલો નહીં દંડ યાર. તમે નતા આયા અમારું ભાઈ મીટિંગ રાખી હતી આવે ને કર આજી વાત મેં તમને કીધું તું ઓ કદી રાતે આવું કીધું કરતા તું તમે નતા આયા તે હવે તમે કોઈને આવું કરશો નહીં તો તમારે મોજીદારી થયો અમે હેડો હું જઉં ઘેર આવો હવે આવવાનો પથારી પડી નાખી તમે હું જઉં ઘેર આવો તમે યાર ઘેર જવું પડે યાર આયા તમે તો યાર ખોટા નો લડાય યાર અમને તો ખબર ય નથી અમે તો ઘેર જવું અમાર તો ભજનમાં જવાનું હતું હવે હું જાય દૂર જાય હું તો ઘેર જવું જોતા ને તમે અહીંયા જજો એ ભજનમાં જતા રહ્યા તો બે ભગવાનનું નામ ના લેવા દેવા તો કે યુદ્ધ કરવા આવી ગયા મહાભારત રચી હતી હોય યુદ્ધ કરવા આવો જોઈએ હવે હું જાય ભજનમાં હવે ડાયરેક્ટ ઘેર જ ઉપર હા તો ઘેર જો તાર અમે ખાટલો લઈને ઘરમાં જઈએ હવે આ તો ખોટા આગેવાની ખોટા બનાવવાના તે હું તો શું જોડે આગે હું તો ખાલી લડાવા જેવું કરતો હતો લેવા તાર આપણે મેરુજી હવે આપણે આપણો ખાટલો ઉભો કરી હેડો ઘરમાં બધા લડા દીધા એટલે આપણે કામમાં મજા ચલો લઈ લો યુવાને આવી રીતે લડાવ્યા યુવાન શરમ આપી જુઓ આપણા બે લોહી જેવો સંબંધ અલગ કરતા હતા